કે મને આ નડ્યું, મને પેલું નડ્યું, મને પેલું નડ્યું, બધી શંકાઓ જતી રહી ને? હા, તો એટલા માટે તો હું રામ રામ જપવાનું કહું છું. શંકાઓનો નાશ થઈ જાય, ચિંતાઓનો નાશ થઈ જાય. તમે દુઃખી કેમ થાવ છો? દુઃખી થવાનું કારણ કોઈ પરિસ્થિતિ નહીં દુઃખી કરતી તમને. દુઃખી કરે છે તમારું મન. તમારું મન દુઃખી કરે છે. બધું હોવા છતાંય તમે ચિંતિત છો કોઈક વાતે, તમે ટેન્શનમાં છો, કાલની ચિંતામાં, ભવિષ્યની ચિંતામાં, દીકરા દીકરીઓની ચિંતામાં, ઘર પરિવારની ચિંતામાં, કઈ ચોરી કરી હોય, કઈ અપરાધ કર્યો હોય, કોઈ ગુનો કર્યો હોય એની પકડાવાની ચિંતામાં, એનો ડર, એનો ભય, બધો ઘણો બધું હોય. એટલે માણસ અશાંત રહે. શું કરું, મને ચોય શાંતિ મળતી તો છે ને રામ 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 જપવાથી આપે રૂપે પાપોનો નાશ થાય છે. અને રામ રામ જપતા 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 સંખ્યા વધુ થઈ ગઈ ને રામ નામની, એટલે આપે રૂપે આ પાપમાં મનમાં જે પાપ પડ્યા ને એ ધોવાતા જશે. એમ એમ આપે રૂપે આનંદનું સુખ અનુભવ થશે. હજુ જેની કલ્પના નહીં એવી મારા ભગવાનના નામમાં અપાર આનંદ છે. અપાર, જેવું અપાર, જે સાધારણ મનુષ્ય આનંદ ના સહન કરી શકે. કેવો આનંદ, કેવો અપાર આનંદ! ખાલી વર્ણન સમજાવું, ખાલી દાખલો આલું કે એટલો અપાર આનંદ, એટલું અપાર સુખ કે સામાન્ય વ્યક્તિ હોય ને, સામાન્ય